બોલે ભાગવત ભગવાન કી જય. સવારે જે યજમાનો પૂજામાં આપણે હાજર હતા એ પોતપોતાના ખેસ ચુંદડી લઈ અહીં મંચ ઉપર આવી જાય પૂજા માટે. સવારે સ્થાપનની પૂજામાં જે યજમાનો હતા એ પોતપોતાના ખેસ ચુંદડી લઈ અહીંયા ભગવાન ભાગવતજીની પૂજા માટે આવી જાય. હસ્તે જલમાદાય ઓમ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુ અતરાદ્ય મહામંગલ્ય ફલપ્રદ માસોત્તમે માસે દ્વિઅશિતે અધિકે દ્વિસહસ્ત્રાબ્દે તમે વર્ષે માસાનામ માસે ચૈત્ર માસે શુક્લપક્ષે નવમ્યાયામ તતોહો વાર શ્રેષ્ઠ ભૃગુવાસરે મનમાં મમ બોલી જાયજો મમ ગૃહે શ્રીમદ ભાગવત સપ્તાંગી ભૂતેન વાંગમય સ્વરૂપ ભાગવત પરમાત્માનામ પૂજનાદિ અર્ચનંચ અહમ કરીશીએ. બે હાથ જોડી ભાગવત ભગવાનનું ધ્યાન ધરી જવાનું. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વાંગમય સ્વરૂપ ભાગવત પરમાત્મને નમઃ. ધ્યાયતિ ધ્યાનમ સમર્પયામિ. ભાગવતજીને તિલક કરી દો, ચોખા લગાડી દો, ભગવાનને પુષ્પ અર્પણ કરી દો. ઓમ ગંધદ્વારામ દુરાદર્શામ નિત્યપુષ્ટામ કરેશિણીમ ઈશ્વરીમ સર્વભૂતાનામ તામિહો પૌવયે શ્રિયમ. વાંગમય સ્વરૂપ ભાગવત પરમાત્મને નમઃ. ગંધાક્ષતવસ્બાણીમ સમર્પયામિ. ભગવાન ભાગવતજીને એક પુષ્પની માળા અર્પણ કરી દો. સેવંતિકા બકુલ ચંબક પાટલાબ્જે પુન્નાગજાતિ કરવીર રસાલ પુષ્પે બિલવ પ્રવાલ તુલસી દલમાલતી સ્ત્વાંબુજયામિ જગદીશ્વર મે પ્રસીદ. વાંગમય સ્વરૂપ ભાગવત પરમાત્મને નમઃ. પુષ્પમાલિકાં સમર્પયામિ. અથ નૈવેદ્યમ શર્કરા ખંડ ખાદ્યાની દધિ ક્ષીર ઘૃતાની ચ આહારમ ભક્ષ્ય ભોજ્યં ચ નૈવેદ્યમ બતિગૃહ્યતામ. વાંગમય સ્વરૂપ ભાગવત પરમાત્મને નમઃ. નૈવેદ્યમ નિવેદયામિ. નૈવેદ્યં જલેન સંપ્રોક્ષ્ય અલ્પદલેન સંયોજ્ય તેન મુદ્રા અમૃતિમ કૃત્ય ગ્રાસ મુદ્રામ પ્રદર્શયેત. ભગવાનને 5 ગ્રાસ જમાડી જાઓ. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. મધ્યપાનીયમ સમર્પયામિ. પુનઃ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ. મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ. મુખાંબુજે આચમનીયમ સમર્પયામિ. ભગવાન ભાગવતજીને યથાશક્તિ દક્ષિણા અર્પણ કરી દો. હિરણ્ય ગર્ભ ગર્ભસ્થમ હેમ બીજમ વિભાવસો અનંત પુણ્ય ફલદ મત શાંતિમ પ્રયચ્છ મે. વાંગમય સ્વરૂપ ભાગવત પરમાત્મને નમઃ. હિરણ્ય દક્ષિણામ સમર્પયામિ. અથ આરાર્તિક્યમ મહ. બોલો ભાગવત ભગવાન કી જય. કાલા પ્રભુ
કાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણી નશ્યંદો પ્રદક્ષિણામ જલે જલે. જમણા હાથેથી ભાગવતજીને આરતી આપી દો. તમે બધા આરતી લઈ જાઓ. દેવાભિવંદનમ સમર્પયામિ સ્વાત્મતેજો વૃદ્ધ્યર્થે આત્માભિવંદનમ. સભા મંડપમાંથી બે બહેનો અને બે ભાઈઓ આવી જાઓ. સભામાં બધા ઉપસ્થિત શ્રોતાઓને આરતી આપવાની વ્યવસ્થા કરાવી જાઓ. કોઈ બે દીકરી ઊભી થઈ જાઓ, બધાને આરતી આપી દો. યજમાન પરિવાર હાથમાં શ્રીફળ રાખી ભાગવતજીની એક પરિક્રમા કરશે. બધા જ યજમાનો ભાગવતજીને પ્રણામ વંદન કરી, શાસ્ત્રીજીને પ્રણામ વંદન કરી અને એ સભા મંડપમાં પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે. ભગવાન ભાગવતજીનું વાંગમય સ્વરૂપ અહીં બિરાજમાન છે, ત્યારે બધા જ શ્રોતાઓને ખાસ વિનંતી, જે લોકો અહીંયા મંચની બાજુમાં ચપ્પલ અને બૂટ ઉતાર્યા છે, એ આપણે ચપ્પલને બૂટ કથા મંડપની બહાર ઉતારીને પછી અંદર આવશું, એવી ખાસ વિનંતી. ભગવાનનો અહીં વાસ છે અને આપણે અહીંયા ચપ્પલને બૂટ બધું ઉતારી તો એ થોડું ખરાબ લાગે. તો બધા જ શ્રોતાઓને, યજમાનોને વિનંતી, પોતપોતાના બૂટ ચપ્પલ એ સભા મંડપની બહાર ઉતારી પછી અંદર આવે. થશે એટલે 3 કલાક ક્યાં વયા જશે એની ખબર નહીં પડે, પણ ચાલુ કથાએ કથામાં વિક્ષેપ ન થાય એની જવાબદારી તમારી. કથા જેમ માગે શાંતિ એમ કથા આપે શાંતિ. એટલે બને ત્યાં સુધી હું વારે વારે કથામાં એટલા માટે પહેલા કહી દઉં છું કે આપણે કોઈ વ્યાસપીઠેથી એવી આદત નથી કે કોઈને ચાલુ કથાની અંદર કેવું ભાઈ વિક્ષેપ કરો માન, વિઘ્ન કરો માન. એ જવાબદારી તમારી હોય કે કથામાં કેવી રીતે આપણે કથામાં બેસવું જોઈએ, કેવી રીતે કથા સાંભળવી જોઈએ. કારણ કે આ લગ્નનો માંડવો નથી, આ ભાગવતની કથા છે. અહીંયા જેટલું શ્રોતાની એકાગ્રતા હોય એટલી જ વક્તાને કથા કહેવાનો આનંદ આવે. તમે બધા સુગ્ન શ્રોતાઓ છો એટલે આપણે કાંઈ વારે વારે કહેવાનું હોય નહીં, પણ કથામાં તમને ખૂબ આનંદ આવશે એની જવાબદારી મારી. પણ બની ત્યાં સુધી કથામાં વિક્ષેપ ન થાય એવી રીતે આપણે કથામાં બેસી જવું. કથામાં જેટલી વ્યવસ્થા કરવાની હોય ને, યજમાનોને ખાસ વિનંતી કરી દઉં કે જે તમારે વ્યવસ્થા કરવાની હોય ને બધી વ્યવસ્થા 9 વાગ્યા પહેલાં કરી લેવાની. પછી એમ લાગે કે હજી કંઈક વ્યવસ્થા બાકી રહી ગઈ, 12 વાગે કથા પૂરી થાય એટલે તરત વ્યવસ્થા કરવા માંડવાની. અને પછી આપણી પાસે 3 વાગ્યા સુધીનો 3:30 વાગ્યા સુધીનો ટાઈમ હોય, એ દરમિયાન બધી વ્યવસ્થા કરી લેવાની. પછી 3:30 કથા શરૂ થાય એટલે બેસી જવાનું. પછી એમ લાગે કે હજી કંઈક વ્યવસ્થા કરવાની બાકી રહી ગઈ તો પાછી 6:30 વ્યવસ્થા ચાલુ કરી દેવાની. પછી આપણી પાસે આખી રાત હોય, પછી જે વ્યવસ્થા કરવી. નહીંતર ઘણીવાર શું થાય કે કથા જેવી શરૂ થાય
અને વક્તા બિચારા જેવી કથામાં મહેનત ચાલુ કરે ને આપણે બધી વ્યવસ્થાઓ ચાલુ કરીએ. આમથી આમ સોફા ફેરવે, આમથી આમ ગાડલા ફેરવે, આમથી આમ ચાલુ થાય. એ બધું આપણે કથા શરૂ થયા પહેલાં કરી લેવાનું. એટલે શું છે, ચાલુ કથામાં વિક્ષેપ ન થાય. હવે પછી કથા 7 દિવસ સુધી ચાલશે એટલે હું એકય વખત નહીં કહું. જ્યારે પણ મને વિક્ષેપ થશે ત્યારે હું આંખ બંધ રાખીને કથા કહેવા માંડીશ. કારણ કે મારું કર્તવ્ય એ છે કે 3 કલાક મારે કથા તમને સંભળાવી. અને તમે સજ્જનો આ કથા બેસાડી છે એટલા માટે ખાસ મારી એક આગ્રહપૂર્વક વિનંતી છે કે તમને એમ લાગે કે આ કથા દ્વારા મારા પિતૃઓનો મોક્ષ થાય, આ કથામાં મેં જે મહેનતથી કમાયેલી નીતિની સંપત્તિ મેં આ કથાના કાર્યની અંદર લગાડી છે અને એ મારો દાખલો સફળ થાય, તો તમે તમારા 7 દિવસ કથાના એ એવા રાખજો કેન્દ્રમાં કે 7 દિવસ સુધી બહુ શાંતિપૂર્વક આનંદપૂર્વક આપણે કથાનો લાભ લઈ શકીએ. આવો એક નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન મારા એક દ્વારા જ નહીં, આપણા સૌ દ્વારા થાય એ અપેક્ષા સાથે શ્રીમદ ભાગવતજીની કથામાં પ્રવેશ કરતા પહેલા વ્યાસજીની એક વક્તાને એક એવી આજ્ઞા છે કે ભાગવતના કથાકારે ભાગવતની કથા કહેતા પહેલા શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય પહેલા કહેવું, ભાગવતજીનો મહિમા પહેલા કહેવો. કારણ કે જ્યાં સુધી કોઈ પણ વસ્તુનું મહત્વ તમે ન સમજો ને ત્યાં સુધી તમને એના પ્રત્યે લગાવ ન થાય. કોઈ પણ વસ્તુ પ્રત્યેની જ્યાં સુધી તમને મહત્વ બુદ્ધિ ન થાય ત્યાં સુધી એના પ્રત્યે આપણને પ્રેમ ન થાય. અને ઓળખાણ વગર તો વિશ્વાસ ન થાય ને વિશ્વાસ વગર પ્રેમ ન થાય. એટલા માટે તો રામચરિતમાનસના ઉત્તરકાંડમાં શ્રી તુલસીદાસજી મહારાજે બહુ સુંદર યાદી કરી છે. જાને બીનો ન હોય પરતી જાને બીનું ન હોય પરતી બીનું પરતી બીનો પરતી ઓઈન પ્રીતિ બીનો સત્સંગ વિવેકન હોય સત્સંગ વિવેકન બીનો સત્સંગ વિવેકન હોય
જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુને જાણો નહીં ને ત્યાં સુધી એના ઉપર તમને વિશ્વાસ ન થાય, અને જ્યાં સુધી વિશ્વાસ ન થાય ત્યાં સુધી પ્રેમ ન થાય. જાને બીનું ન હોય પરતીતિ, બીનું પરતીતિ હોય ન પ્રીતિ. જ્યાં સુધી જાણીએ નહીં ત્યાં સુધી વિશ્વાસ નહીં, અને જ્યાં સુધી વિશ્વાસ નહીં ત્યાં સુધી પ્રેમ નહીં. અને એટલા માટે આ ગ્રંથનો મહિમા શું છે, આ ગ્રંથનું મહાત્મ્ય શું છે, એ બતાવવા માટે થઈને 6 અધ્યાયમાં પદ્મ પુરાણમાં ભાગવતનું મહત્વ છે. એમાં પહેલા શ્લોકમાં સચ્ચિદાનંદ રૂપ પરમાત્મા જે સત ચિત અને આનંદ સ્વરૂપ વાળા છે, જે આખા વિશ્વની ઉત્પત્તિ કરે છે, વિશ્વનું પાલન કરે છે, વિશ્વનો સંહાર કરે છે, અને જેનો સ્વભાવ એટલો દયાળુ છે કે મનુષ્યના ત્રિવિધ તાપોનું શમન કરી નાખે છે, એવા ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી છે, શ્રી કૃષ્ણને નમસ્કાર કર્યા છે. એક શ્લોકમાં શુકદેવજીને વંદન કર્યા છે. સજ્જનો નૈમિષારણ્યમાં શૌનક વગેરે ઋષિઓએ સૂત નામના પુરાણીને પ્રશ્ન કર્યો કે આ ઘોર કળયુગમાં માણસ શરીરથી માણસ જેવો દેખાય છે, પણ હકીકતમાં માણસનું જીવન ઇન્દ્રિયોની સાથે રમણ કરવામાં, પોતાની ઇન્દ્રિયોને લાડ લડાવવામાં, નથી આંખનો સંયમ, નથી જીભનો સંયમ, નથી કાનનો સંયમ, નથી હાથનો સંયમ, નથી ત્વચાનો સંયમ, નથી વિચારોનો સંયમ, નથી બુદ્ધિમાં વિવેક, અને એના હિસાબે કલયુગનો માણસ અસુર જેવો બની ગયો છે. એને ઉગરવાનો ઉપાય શું? આ દુનિયામાં એવું કયું સાધન છે જેનાથી માણસને વિવેકની પ્રાપ્તિ થાય કે મારા જીવનમાં સાચું શું અને ખોટું શું, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? મહારાજ, એવું કોઈ સાધન છે કે જે સાધન દ્વારા જલ્દીમાં જલ્દી જીવનમાં આનંદનો અનુભવ થઈ જાય? આજે કળિયુગના માણસની પાસે બધું છે, આનંદ જ નથી. અને એ અભાવ છે ને, એ બહુ મોટો અભાવ છે. કળિયુગનો માણસ એ બહારથી એટલો બધો સુખી દેખાય છે કે એની મોટર ગાડીને જોઈને, એના બંગલાને જોઈને, એની સંપત્તિને જોઈને, એના વૈભવને જોઈને બીજાને ઈર્ષા આવે છે કે આ કેટલો સંપત્તિવાન છે, પણ એ સંપત્તિ એને ટીકડી વગર ઊંઘ નથી આવવા દેતી. એ સંપત્તિ એને રાત્રે શાંતિથી સુવા નથી દેતી. એ સંપત્તિ એને સતત અંદરથી ચિંતાથી વ્યગ્ર રાખે છે. બહારથી તો બહુ સુખી દેખાય, એવા કપડાં પહેર્યા હોય, એવી મોટર ગાડીમાં ફરતા હોય, એવો મોટો બંગલો હોય, એટલે બધાને એમ થાય કે આ કેટલો સુખી છે, પણ કળિયુગનો માણસ અંદરથી બહુ દુઃખી છે. હું કરોડાધિપતિ લોકોને મળ્યો છું, અને બધાને મેં પૂછ્યું છે કે સાચું કહેજો, તમારા જેટલા રૂપિયાવાળા અમે થવા મથીએ છીએ, તમને શાંતિ છે? બધા એક જ વાત કરે છે, મહારાજ આમ દામ ઠામ બધુંય બહુ છે, પણ ટેન્શન બહુ રહે છે, ઉપાધિ બહુ રહે છે, ચિંતા બહુ રહે છે, રાત્રે ગોળી લીધા વગર ઊંઘ નથી આવતી. આ સ્થિતિ કળિયુગના માણસની છે. બહારથી તો સુખી દેખાય છે, પણ અંદરથી સતત અભાવ એને સતાવ્યા કરે છે. શૌનક આદિ મુનિઓએ કહ્યું એવું કોઈ સાધન છે કે જે સાધનનો આશ્રય લેવાથી માણસ બહારથી કદાચ ભલે કાંઈ એની પાસે ન હોય અને છતાંય અંદરથી આનંદ આનંદ અને આનંદ જ આવ્યા કરે, અંદરથી એક પ્રકારની મસ્તી જીવનમાં આવી જાય? કળિયુગનો માણસ એ બહારથી તો સુખી દેખાય છે, પણ અંદરનો આનંદ કેટલાની પાસે? કળિયુગના માણસની પાસે એવું તો ઘણું છે કે જે એને ઈચ્છા કરી હતી કે મારે આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે, અને એ વસ્તુ એને પ્રાપ્ત થઈ ગઈ, પણ એ વસ્તુ પ્રાપ્ત થયા પછી પણ
એને સંતોષ અને શાંતિનો અનુભવ ક્યાં છે? અને આનંદ કઈ એવી વસ્તુ થોડી છે કે તમને જેવું ગમતું હોય એવું જ બધું થયા કરે. આનંદ એ તમને જે ગમે છે એ થયા કહે ને એને આનંદ ન કહેવાય. જે થાય છે ને બધું તમને ગમ્યા કરે ને એને આનંદ કહેવાય. અને એવો આનંદ ક્યાં આપણી પાસે? મહારાજ, એવું કોઈ સાધન છે કે જેનો આશ્રય લેવાથી માણસને ભગવાનનો અનુભવ થઈ જાય, શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થઈ જાય? સુતજીએ કહ્યું શ્રીમદ ભાગવત. અતિ દુર્લભ છે. દેવતાઓને પણ એક વખત જ્યારે સ્વર્ગનું અમૃત લઈને આવ્યા પરીક્ષિતની પાસે, ત્યારે સુખદેવજીએ શ્રીમદ ભાગવતનું અમૃત એ સ્વર્ગના અમૃતના બદલામાં પણ દેવતાઓને નહોતું આપ્યું, કારણ કે શ્રીમદ ભાગવત છે ને એ સ્વર્ગના અમૃત કરતા પણ શ્રેષ્ઠ છે. દેવતાઓને પણ આ ગ્રંથ નહોતો મળ્યો, એટલો દુર્લભ છે આ ગ્રંથ. અને આ ગ્રંથને એક ચોક્કસ વિધિપૂર્વક જો સાંભળવામાં આવે તો રોગી નિરોગી બની જાય, નિર્ધન ધનવાન બની જાય. અપ્રજ સ્ત્રી છે જેને ત્યાં સંતાન નથી, એ સ્ત્રીને ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય. બંધનમાં પડેલો બંધનમાંથી મુક્ત થઈ જાય. પ્રેતાત્માને પણ આ શ્રીમદ ભાગવતની ગતિ, શ્રીમદ ભાગવતની કથા એક દિવ્ય ગતિ પ્રદાન કરી દે છે. એવો મહાન ગ્રંથ આ શ્રીમદ ભાગવત છે. આ એક વખત સનકાદી કુમારોએ નારદજીને આ કથા સંભળાવી હતી. જ્યારે બદ્રિકાશ્રમમાં દેવર્ષિ નારદજી એને સનકાદી કુમારોએ જોયા, ત્યારે નારદજી બહુ ઉતાવળમાં હતા અને સનકાદી કુમારોએ પૂછ્યું. ત્યારે નારદે કીધું, પૃથ્વી ઉપરના લોકો એટલા બધા દુઃખી છે કે પૃથ્વી ઉપર કોઈને ક્યાંય શાંતિ જ નથી, કારણ કે કળિયુગનો પ્રભાવ એટલો બધો પ્રસ્તવિત થઈ ગયો છે, એટલો બધો કળિયુગનો પ્રભાવ એ પ્રસરી રહ્યો છે, ક્યાંય શાંતિ નથી. નારદજી કે મને ગોકુળમાં યમુનાજીના કિનારે યુવાન ભક્તિ અને ઘરડા જ્ઞાન વૈરાગ્ય મળ્યા. અને એ જ્ઞાન અને વૈરાગ્ય એટલા અચેત બનીને પડ્યા હતા. નારદજી સનકાદી કુમારોને કે જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે મને આકાશવાણી એમ કીધું છે કે સત્કર્મ કરો. તમે જ મને બતાવો સનકાદી કુમારો, એવું કયું સત્કર્મ છે જેનાથી માણસના હૃદયમાં જ્ઞાન અને વૈરાગ્ય જાગે? સનકાદી કુમારોએ કહ્યું શ્રીમદ ભાગવત. શું છે આ? તો કે વેદ, ઉપનિષદ, શાસ્ત્ર, પુરાણ, આ બધાયનો નિચોડ એટલે ભાગવત. આ ભાગવતના અક્ષર 4 છે. ભાગવત. ભા એટલે પ્રકાશ, ગ એટલે ગમન કરવું એટલે એના તરફ જવું, વ એટલે ઉત્તમ અને ત એટલે તરણી. ભાગવત એટલે ભગવાન સુધી પહોંચવાની ઉત્તમમાં ઉત્તમ નૌકા. 7 દિવસ સુધી આ કથા મંડપ રૂપી નૌકામાં બેસી જશે. ભાગવતજી આપણને પાર કરી દેશે આ હોડીમાં બેસાડીને ભવસાગરને પાર થઈ જવું એટલે શું? સંસાર ભવસાગરને પાર થઈ જવું એટલે મરી જવું ને ભગવાનના ધામમાં વહી જવું એવું નહીં. ભવસાગરને પાર થઈ જવું એટલે સંસારમાં રહીને દરેક પ્રકારની પરિસ્થિતિથી પ્રભાવિત થઈ જવાનું બંધ કરી દેવું. પછી એ પરિસ્થિતિ સુખની હોય તોય ભલે, દુઃખની હોય તોય ભલે, એ પરિસ્થિતિ સન્માનની હોય તોય ભલે, એ પરિસ્થિતિ અપમાનની હોય તોય ભલે, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિથી પ્રભાવિત થવાનું બંધ થઈ જવું એટલે ભવસાગરથી પાર થઈ જવું, એટલે કે સંસારમાં રહીને સંસારથી ઉપર ઉઠીને જીવવાનું. આ ભાગવત એવો મહામૂલો ગ્રંથ છે. સનકાદી કુમારોના વ્યાસાસને દેવર્ષિ નારદજીએ ગંગાજીના કિનારા ઉપર ભાગવતની કથા કરી અને ભારતના બધા તીર્થોને ખબર પડી કે શ્રીમદ ભાગવતની કથા થાય છે, તો ભારતના બધા તીર્થો શરીર ધારણ કરી અને સનકાદી કુમારોની કથામાં દેવર્ષિ નારદજીની સાથે કથા સાંભળવા માટે આવ્યા છે. અને જ્યારે શ્રીમદ ભાગવતજીની કથા થવા લાગી અને બધાય ઋષિ મહાત્માઓ આવ્યા, વૈષ્ણવો આવ્યા, વિરક્તો આવ્યા, સંન્યાસીઓ આવ્યા, અને ત્યારે સનકાદી કુમારોએ નારદજીને એમ કીધું કે શ્રીમદ ભાગવતની કથા એવી મહાન છે કે કરોડો રૂપિયાના ખર્ચે કોઈ એક મોટો વિરાટ અશ્વમેધ યજ્ઞ કરી શકે, પણ આવા 1000 અશ્વમેધ યજ્ઞ કરે અને એને જે ફળ મળે ને એ ફળ શ્રીમદ ભાગવતની કથા સાંભળનારને મળે. કદાચ વાજપેયી યજ્ઞ તો અત્યારે થઈ જ ન શકે, ને વાજપેયી યજ્ઞ કરાવી શકે એવા વિદ્વાનો ક્યાં રહ્યા છે ભારતમાં? પણ વાજપેયી યજ્ઞ કદાચ થઈ ન શકે, પણ આવો વાજપેયી નામનો એક નહીં 100 વાજપેયી યજ્ઞ કરે અને એને જે ફળની પ્રાપ્તિ થાય ને એ જ ફળ શ્રીમદ ભાગવતની કથા સાંભળનારને થાય.
આ ભાગવતજીના મહાત્મ્ય તો એવું તો સજ્જનો બતાવ્યું છે કે કોઈ માણસ કદાચ એમ કે મારે ભારતની 4 ધામની યાત્રા કરવા જવું છે, પણ મારી પાસે સમય નથી, મારી પાસે સંપત્તિ નથી, મારી પાસે સ્વાસ્થ્ય સારું નથી, તો ચિંતા નહીં કરવાની. જે ભાગવતની કથા શ્રવણ કરી લે 7 દિવસ સુધી એક આસન ઉપર બેસીને, એને ભારતના 4 ધામના તીર્થયાત્રાનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. કદાચ કોઈ એમ કે મારે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા છે, પણ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાનો મારી પાસે સમય નથી, મારી પાસે સ્વાસ્થ્ય નથી, મારી પાસે શ્રદ્ધા નથી, ચિંતા ન કરવી. ભાગવતની કથા શ્રવણ કરે, કારણ કે સજ્જનો ભાગવતની કથા છે ને એક એવી કથા છે, મને પૂરો વિશ્વાસ છે કે જ્યાં ભાગવતજી બિરાજે ને ત્યાં ભારતના બધાય તીર્થો આવી નિવાસ. અહીંયા ગંગાજી છે, યમુનાજી છે, સરસ્વતી, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, તાપી, સાબરમતી, પયોષ્ણી, ચંદ્રભાગા, ભારતની જેટલી પવિત્ર નદીઓ છે, ભારતના જેટલા પવિત્ર પર્વતો છે, ભારતના જેટલા તીર્થો છે, ભારતના જેટલા ધામ છે, આ બધાય ભાગવતની અંદર આવીને બિરાજી જાય છે. એટલા માટે તો આપણે ત્યાં કથાની એક પરંપરા છે કે કથા જ્યારે શરૂ થવાની હોય એ પહેલા અને કથા પૂરી થાય પછી જેટલા શ્રોતાઓ આવ્યા હોય એ ભાગવતજીની પરિક્રમા કરવા લાગે છે. શું કામ ભાગવતજીની પ્રદક્ષિણા કરવાની છે? કારણ કે ભાગવતજીમાં બધા જ તીર્થો આવીને નિવાસ કરે છે. ભાગવતની કથામાં દરરોજ તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય એમ બોલતા બોલતા એક પ્રદક્ષિણા કરી લો ને, એટલે દરરોજ તમને ભારતના તમામ તીર્થો એની યાત્રાનું ફળ ભાગવતજી આપી દે છે. એટલે તો અહીંયા પરિક્રમાનો મહિમા છે કે ડગલે ડગલે તમને અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરાવે છે આ ગ્રંથ. મેં ઘણીવાર જોયું છે કથા દરમિયાન ભાવવાળા યજમાનો હોય ને તો કથા પૂરી થાય એ પહેલા અથવા સાંજે કથા પૂરી થાય પછી બેનો એવા ભાવથી ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલતા બોલતા ભાગવતજીની 108 પ્રદક્ષિણા રોજ કરે. દરરોજ ન થાય તો કાંઈ નહીં, પણ એક દિવસ પણ આપણે પરિક્રમા અવશ્ય કરવી જોઈએ. 108 અહીંયા ભારતના તમામ તીર્થો નિવાસ કરે છે. ભાગવતની કથાનું એ મૂલ્ય છે. કેમ? અરે ભાગવતજીમાં તો એવું બતાવ્યું છે કે કોઈ માણસ મરવા પડ્યો હોય અને એની છેલ્લો સમય આવી ગયો હોય ને છેલ્લા શ્વાસ ઘૂંટાતા હોય અને કદાચ આખું ભાગવત એને તમે સંભળાવી ન શકો, પણ મરતા માણસના કાનમાં તમે મોટેથી એમ કહી દો કે ભાગવત આટલું બોલી જાવ ને તોય એને મોક્ષ ગતિ મળી જાય, એવો આ મહામૂલો ગ્રંથ છે. તો ભાગવતનો આટલો બધો મહિમા છે તો આપણા મનમાં પ્રશ્ન થાય ને કે ભાગવતનો આટલો મહિમા છે તો મહિમા આટલો બધો આ ગ્રંથનો શું કામ છે? એનું કારણ એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સ્વધામમાં પધારતા હતા ને ત્યારે ભગવાનના નિકટના ભક્ત ઉદ્ધવજી એણે ભગવાનને કહ્યું, પ્રભુ તમે જતા રહેશો પછી તમારો અમને અનુભવ કરવો હોય, તમે જ્યારે આ પૃથ્વી છોડીને જતા રહો ત્યારે તમારા દર્શન અમારે કરવા હોય તો? ભગવાને કહ્યું, ઉદ્ધવ મારા જેટલા જેટલા અવતારો થયા એ બધા જ અવતારની સમાપ્તિ હું સમુદ્રમાં કરી દઉં છું, પણ ભગવાને કહ્યું કે આ શ્રી કૃષ્ણ અવતાર છે એને હું પાણીના સમુદ્રમાં કે દૂધના દરિયામાં સમાપ્ત નથી કરતો. શ્રી કૃષ્ણ અવતારને હું ભાગવતની અંદર સમાવી દઉં છું. અને ત્યારથી શ્રી કૃષ્ણ અવતાર છે એ ભગવાન શ્રી કૃષ્ણ ભાગવતજીમાં સમાઈ ગયા. એટલે તેનેય વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. આ શ્રીમદ ભાગવતજી ત્યારથી ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ બની ગયું. આ ભગવાનનું જ સ્વરૂપ છે. એટલે તો આપણે આને હાર પહેરાવ્યો છે, આને ચાંદલો ચોખા કરીએ, આને પ્રદક્ષિણા કરીએ. તમે કલ્પના કરો આને આપણે કેટલું સન્માન આપીએ છીએ કે આ ગ્રંથને આપણે શ્રી મહિરાજ હનુમાનજી મહારાજના સાનિધ્યમાંથી અહીંયા સુધી આ ગ્રંથને લઈ આવ્યા માથા ઉપર. કેટલું સન્માન આ ગ્રંથને આપ્યું છે. તો નહીતર છે તો પુસ્તક જ ને. હવે આનાથી મોટા મોટા પુસ્તકો આપણા ભારતમાં છે. આપણા ગોંડલ સ્ટેટના સર ભગવતસિંહજી જેણે ભગવત ગોમંડલમ નામનો ગ્રંથ લખ્યો, એ ભગવત ગોમંડલમના લગભગ 2500-3,000 પાનાના 10-12 ભાગ છે. એ ભગવત ગોમંડલનો કેટલો મોટો ગ્રંથ છે. કેટલા આનાથી મોટા મોટા ગ્રંથો મળે છે. પણ છતાંય શ્રીમદ ભાગવતજીમાં એવું તો શું છે કે આ ગ્રંથને આપણે માથા ઉપર લઈને અહીંયા સુધી પધરાવ્યો. આ ગ્રંથનું આટલું બધું આપણે સન્માન કરી દીધું. કેમ? કારણ કે આમાં ભગવાન છે. એટલે તો તમે જુઓ કે આ ગ્રંથને લખાય અને 5,500 વર્ષ થઈ ગયા ને છતાંય હજી આ ગ્રંથ જૂનો નથી. નહીતર છાપું ઘરમાં રોજ આવે ને એક દિન પસ્તી થઈ જાય. ભારતની ઘણી બધી સારી નવલકથાઓ મળે પણ એ 25-50 વર્ષ એમાં સમાજમાં એના નામ રહે,
પણ એ 50 વર્ષે એ ગ્રંથો જૂના થઈ જાય છે અને એ ગ્રંથોના ઘણાએ તો નામે ન સાંભળ્યા હોય, પણ આ ભાગવત રામાયણજી ગ્રંથમાં એવું તો શું છે કે આ ગ્રંથને લખાઈને 5,000 વર્ષ થઈ ગયા છતાંય હજી આ ગ્રંથો જૂના નથી થયા. કારણ કે આ સાક્ષાત ભગવાન છે. તેને વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે હે. આ શ્રીમદ ભાગવતજી એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. આ ગ્રંથને કોઈ પુસ્તક ન માનશો. ભગવાનને જ્યારે મૂર્તિ બનવાનો વિચાર આવ્યો ત્યારે પથ્થર બનીને મંદિરમાં પૂજાયા. હા, ભગવાનને જ્યારે વૃક્ષ બનવાની ઈચ્છા થઈ ત્યારે પીપળો બનીને પૃથ્વી પર પ્રગટ થયા. ભગવાનને જ્યારે મુક્ત ગગનમાં ઉડવાની ઈચ્છા થઈ ત્યારે ભગવાન ગરુડ બનીને પૃથ્વી પર આવ્યા. ભગવાનને જ્યારે પથ્થર બનવાની ઈચ્છા થઈ ત્યારે શાલિગ્રામ બનીને પૃથ્વી પર પ્રગટ થયા. એમ મારા ભગવાનને જ્યારે કોઈ ગ્રંથ બનવાની ઈચ્છા થઈ, પુસ્તક બનવાની ઈચ્છા થઈ ત્યારે શ્રીમદ ભાગવતના રૂપમાં ભૂતલ ઉપર ભગવાન પ્રગટ થયા છે. એટલે તો જેટલી મંદિરની મર્યાદા એટલી જ મર્યાદા આ ગ્રંથની મર્યાદા છે. અહીંયા આ ગ્રંથના રૂપમાં ભાગવતજી છે અને અહીંયા વક્તા જે બોલે છે ને એ શું છે કે આ ગ્રંથમાં રૂપમાં રહેલા ભાગવતની શબ્દો દ્વારા પૂજા થઈ રહી છે. એક એક શબ્દ, એક એક વાણીમય પુષ્પ ભાગવતજીને અર્પણ કરવાના છે. તો આ શ્રીમદ ભાગવતજી એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. અને સનકાદિ કુમારો અને દેવર્ષિ નારદજીએ જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે ભાગવતની કથા કરી ત્યારે જ્ઞાન વૈરાગ્ય ભક્તિની સાથે સનકાદિ કુમારોની કથામાં આવ્યા છે પણ ખરા. અને જ્યારે સનકાદિ કુમારોની ભાગવત કથામાં બધાના હૃદયમાં જ્ઞાન વૈરાગ્ય પ્રગટ થઈ ગયા ત્યારે બધાના હૃદયની અંદર મુરલી મનોહર ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થઈ ગયું છે. બધાના હૃદયમાં ભગવાન દેખાવા લાગ્યા છે. આવો શ્રીમદ ભાગવતજીનો મહિમા છે. સનકાદિ કુમારોને નારદજી આ કથા સંભળાવતા હતા ને ત્યારે નારદજીને સનકાદિ કુમારોએ કહ્યું છે કે પુણ્યશાળી હોય એ ભાગવત સાંભળે તો એને તો ફળ મળે, પણ ગમે એવા પાપી લોકો હોય ને એ જો ભાગવતની કથા 7 દિવસ સુધી સાંભળે તો એ પાપી માણસ પણ ભાગવતની કથા સાંભળવાથી પવિત્ર થઈ જાય છે. અને એનું પ્રમાણ એક ધુંધુકારી નામનો એક બ્રાહ્મણનો દીકરો હતો. આખી જિંદગી પાપાચાર કરી અને પ્રેતાત્મા થયો હતો, પણ 7 દિવસ સુધી એણે વાંસમાં બેસીને પોતાના ભાઈ ગોકર્ણના મુખેથી શ્રીમદ ભાગવતની કથા સાંભળીને તો 7 દિવસમાં એ ભૂત થઈ ગયેલો ધુંધુકારી ભગવાનનો દૂત બની અને પ્રગટ થઈ ગયો અને ભાગવતજીનો જય જયકાર થઈ ગયો. શ્રી ભાગવત ભગવાન કી. એક રાક્ષસ ભૂત બન્યો તો, પ્રેત થયો તો અને પ્રેત બનીને જ્યાં ત્યાં ભટકતો હતો અને કોઈના શરીરમાં પ્રગટ થઈ જાય. ક્યારેક ભેંસના રૂપમાં પ્રગટ થઈ જાય અને ક્યારેક ઇન્દ્ર જેવો બની જાય. આવો પ્રેતાત્મા ધુંધુકારી એણે જ્યારે ગોકર્ણજીના મુખેથી 7 દિવસ સુધી ભાગવતની કથા સાંભળીને વાંસમાં બેસીને તો એ ધુંધુકારીનો મોક્ષ થઈ ગયો હતો. તો એનો અર્થ એ થાય, એટલા માટે જો આપણે અહીંયા વાંસ રાખ્યો છે બુદેવોએ 7 ગાંઠવાળો. આ વાંસ શું કામ છે કે વાંસ છે ને એમાં પોલાણ હોય અને પ્રેતાત્મા હોય ને વાયુ સ્વરૂપમાં ભટકતા હોય. કોઈ પણ પ્રેતાત્માઓ હોય આ વાંસની અંદર પ્રવેશ કરી જાય અને 7 દિવસ સુધી કથા સાંભળી અને એની મોક્ષ ગતિ પ્રાપ્ત કરી લે છે. તો આપણે તો એ વિચારવાનું છે કે પછી વાહડામાં બેહીને કથા સાંભળવી એના કરતાં આપણે જીવતે જીવતા ભાગવતની કથા 7 દિવસ સુધી સાંભળવાની અને સાંભળ્યા પછી આપણે ભગવાનના થઈને રહી જવાનું. એટલે બીજી વખત પછી આપણે ક્યાંય વાંસમાં બેસીને કથા સાંભળવી પડે નહીં. આપણો મોક્ષ જીવતે જીવતા મોક્ષનો અનુભવ થઈ જાય. આ શ્રીમદ ભાગવતનો મહિમા છે. ઘણી વખત યજમાનોના મનમાં પ્રશ્નો ઉદ્ભવતા હોય કે શ્રીમદ ભાગવતની કથામાં ખર્ચો કેટલો થાય. તો અહીંયા ભાગવતજીના મહાત્મ્યમાં બતાવ્યું છે કે લગ્ન પ્રસંગમાં જેવી રીતે ઉત્સાહથી આપણે સંપત્તિનો વિનિયોગ કરતા હોય એવી રીતે શ્રીમદ ભાગવતની કથામાં ઉત્સાહથી સંપત્તિને વાપરવી. બીજો પ્રશ્ન થાય, ભાગવતની કથા ક્યાં થાય? ભાગવતના મહાત્મ્યમાં લખ્યું છે કે બને તો કોઈ તીર્થમાં, એ ન બને તો દેવ મંદિરે, એ ન બને તો જંગલમાં, એ ન બને તો ઘરના આંગણે, અને એ ન બને તો જે જગ્યાએ લોકોનો સમુદાય વ્યવસ્થિત રીતે બેસી શકે એવી જગ્યાએ શ્રીમદ ભાગવતની કથાનું આયોજન કરવું. કથામાં વિધિ વિધાન શું કરવાના? તો કે પંચદેવની સ્થાપના કરવાની. ગણપતિ, સૂર્ય, માતાજી, મહાદેવજી અને લક્ષ્મીનારાયણ આ આપણા સનાતન ધર્મના પંચદેવ છે. રોજ પંચદેવની પૂજા બ્રાહ્મણો યજમાન પાસે કરાવશે.
પંચદેવની પૂજા કરવી, એની આરતી કરવી, પછી ભાગવતજીની નિત્ય પૂજા કરવી, નૈવેદ્ય ધરાવવું, ભાગવતજીની આરતી ઉતારવી, પ્રદક્ષિણા કરવી, આવો બધો ભાગવતજીનો ક્રમ છે. પછી કદાચ આપણા મનમાં વિચાર થાય કે આ શ્રીમદ ભાગવતની કથામાં યજમાનને આ પ્રશ્ન તો લગભગ બધાને થતો જ હોય કે યજમાનોએ ઉપવાસ કરવાના કે એકટાણા કરવાના. તો ભાગવતજીના મહાત્મ્યમાં એવું લખ્યું છે કે યજમાનોએ બની શકે તો 7 દિવસ સુધી માત્ર પાણી પીને જ કથા સાંભળવી, બીજું કાંઈ નહીં લેવાનું, કેવલ પાણી, જલ. બોલો, આવું કહીને એટલે કે બીજાને સામું જોઈને તમે દાંત કાઢવા માંડો. આવું લખ્યું છે ભાગવતમાં. એ ન બને તો પછી દૂધ પીને 7 દિવસ સુધી કથા સાંભળવાની, પણ એ થોડું થોડું, ટાણે 3-3 લીટર નહીં. હા, પ્રમાણસર દૂધ પીને કથા સાંભળવી. એ ન બને તો પછી ફલાહાર કરવાનો. ફલાહાર એટલે શું? ઋતુ પ્રમાણેનું જે ફળ મળતું હોય એવું એકાદું ફળ ખાઈ લેવાનું અને કથા સાંભળવાની. એ ન બને તો એક ટાણા એટલે એક ટાઈમ અન્નનો ત્યાગ કરીને કથા સાંભળવાની. અને એ ન બને તો ભાગવતજીમાં લખ્યું છે 2 ટાઈમ પ્રેમથી જમીને પણ કથા સાંભળી શકાય. બની શકે તો ઉપવાસ કરવાના, પણ ઉપવાસનો આગ્રહ રાખી અને શરીર બીમાર પડે અને દવાખાને જવું પડે ને 1-2 બાટલા ચડાવવા પડે અને કથા સાંભળવામાં વિઘ્ન આવે, એના કરતાં 2 ટાઈમ પ્રેમથી જમીન કથા સાંભળવાની. પણ યજમાનો એટલું ખાસ અમારો આગ્રહ છે, બને તો કે ભોજનમાં છે ને 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. એક તો ભોજન લેવાનું 2 ટાઈમ છૂટ, પણ એટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જે વસ્તુ તમે ઠાકોરજીને થાળમાં ન ધરાવી શકો ને એવી વસ્તુ કથા દરમિયાન 7 દિવસ ન ખવાય. આપણે અત્યારે સમય એવો આવી ગયો છે ને એટલે આવો દુરાગ્રહ રાખીએ તો થોડું પેલું લાગે, પણ બની શકે તો 7 દિવસ કાંઈ લસણ ડુંગળી ન ખાય તેમાં ફેર ન પડી જાય. કાંઈ રસોડામાં 7 દિવસ સુધી લગભગ તો ન જ હોય. ભાગવતની કથામાં યજમાનો લસણ ડુંગળીનો ઉપયોગ કરે જ નહીં, લગભગ બધી એવું જ હોય છે. એટલે એ 7 દિવસ સુધી તો આપણે લસણ ડુંગળીનો ત્યાગ કરી શકીએ ને, એટલે તામસી પદાર્થો ભગવાનને ન ધરાવી શકાય એટલે ન ખવાય. હા, નહીંતર પછી શું થાય, અહીંયા એક તો એકદમ ભાગવતની કથા ચાલતી હોય, ઠાકોરજી બિરાજતા હોય અને મગમગતા લસણ ને ડુંગળીના વઘાર થતા હોય, એ સારું ન કહેવાય. બની શકે તો એવું, આ તો કોઈ દુરાગ્રહ નથી. હા, મારી તો એક ફરજ છે એટલે મારે કહેવું પડે કે 7 દિવસ સુધી ભગવાનને જે તમે આહારમાં ધરાવી ન શકો એવો પદાર્થ નહીં લેવાનો, ભગવાનને ધરાવી શકાય એ ખબર. બીજું, જમો ને તો એવી વસ્તુ જમવાની કે જેમાં તમને પેટ યાદ ન આવે. બહુ જમી લઈએ તોય પેટ યાદ આવ્યા કરે, ઓછું જમીએ તોય પેટ યાદ આવે. પ્રમાણસર 2 ટાઈમ જમીને કથા સાંભળવાની. અને આવી રીતે જો વિધિવત ભાગવતની કથા થાય તો અવશ્ય ભાગવતની કથા પિતૃઓને મર્યા પછી મોક્ષ આપે અને આપણને જીવતે જીવતા પરમ મુક્તિનો અનુભવ કરાવી દે. આ સનકાદી કુમારોની દિવ્ય ભાગવત કથામાં તો પછી સુખદેવજી પણ પધાર્યા છે, પ્રહલાદજી, ઉદ્ધવજી, અર્જુનજી, સનકાદી કુમારો એટલા બધા ભાવથી કથાનો ઉત્સવ કરવા લાગ્યા. અને એ વખતે સ્વયં ભાગવતજીની કથામાં પદ્મપુરાણમાં એવું લખ્યું છે કે મુરલી મનોહર ભગવાન શ્રી કૃષ્ણએ પ્રગટ થઈ અને એવું પોતાના મુખેથી વચન આપ્યું છે કે આ 7 દિવસ સુધીની શ્રીમદ ભાગવતની કથા કોઈ સાંભળશે તો એના બધા જ મનના મનોરથો હું પૂર્ણ કરી દઈશ. આ ભાગવતની કથાથી પિતૃઓનો મોક્ષ થાય છે અને એના સાક્ષી છે પરીક્ષિતજી. આવી રીતે પદ્મપુરાણ અંતર્ગત શ્રીમદ ભાગવતજીનું 6 અધ્યાયનું મહાત્મ્ય છે, ભાગવતનો આવો દિવ્ય મહિમા છે. એ ભાગવતજીની અંદર બપોર પછી બરાબર 3:30 વાગે આપણે પ્રવેશ કરીશું. આવો અત્યારની કથાને વિરામ આપીએ. 3:30 વાગે અહીંયા કથા શરૂ થઈ જશે. મારી એવી અપેક્ષા છે કે 3:30 કથા શરૂ થાય તો એ પહેલાં 10-15 મિનિટ પહેલાં આપ સૌ આવી અને અહીંયા બેસી જશો અને 3:30 પુનઃ આપણે ભગવત ચર્ચા કરીશું. 2 મિનિટ ભગવાન નામ સંકીર્તન તાળી પાડીને. નિકુંજ મેં બિરાજે ઘનશ્યામ રાધે રાધે, તાલી પાડીને ભાવથી બધા બોલો. નિકુંજ में बिराजे घनश्याम राधे राधे, श्याम राधे राधे घनश्याम राधे राधे, श्याम राधे राधे घनश्याम राधे राधे,
ઘનશ્યામ રાધે રાધે તેની કુંજ में बिराजे घनश्याम राधे राधे घनश्याम राधे श्री बाल कृष्ण लाल की राजा रामचंद्र भगवान की श्री हनुमान जी महाराज की श्री खोडियार मात की श्री पितृनारायण देव की प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव બધા હાથ ઊંચા રાખશે દરરોજ કથાની સમાપ્તિમાં હું જે બોલાવું એ પ્રાર્થના દરરોજ આપણે બોલવાની છે હે નાથ हे मेरे नाथ मैं आपको भूलूं नहीं हे नाथ हे मेरे नाथ मैं आपको भूलूं नहीं हे नाथ हे मेरे नाथ मैं आपको भूलूं नहीं ए आनंद में रेजो ए आनंद में रेजो ए आनंद में रेजो श्री द्वारिकाधीश बोलो भागवत भगवान की जय।